એક તરફ આણંદ જિલ્લાના કલેક્ટર વીજ પુરવઠા વિભાગના વડાને વારંવાર ચેતવણી આપે છે વીજ પુરવઠા અંગે કોઈપણ ફરિયાદને વહેલો નિકાલ કરવામાં આવે, પરંતુ એમજીવીસીએલના અધિકારીઓ કલેક્ટરના આદેશને પણ ઘોળીને પી ગયા છે। એવો જ એક કિસ્સો આણંદ સલટિયા રોડનો સામે આવ્યો છે। આણંદ સલટિયા વિસ્તારમાં લો વીજ વોલ્ટેજ પગલે એમજીવીસીએલ કચેરીમાં રહીશોએ હોબાળો મચાવ્યો। આણંદ સલાટિયા વિસ્તારમાં આવેલી ફૈઝ પાર્ક સોસાયટીના આસપાસના વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી વીજ વોલ્ટ વધઘટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે। વારંવાર વીજ વોલ્ટમાં વધઘટ થતી હોવાથી ઇલેક્ટ્રિક સામાન બળી જાય છે। ખાસ કરીને આ વિસ્તારમાં ઘરમાં મૂકવામાં આવેલ બોર કૂવાની મોટર, ફ્રીજ સહિત ઇલેક્ટ્રિક ઉપકરણોનું નુકસાન થાય છે। મોટાભાગે આ વિસ્તારમાં 180 વોલ્ટની આસપાસ વીજ પ્રવાહ આવતો હોવાથી સ્થાનિક રહીશો ઉનાળાની કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ ગયા હતા। છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં લેવાતા નથી। તાજેતરમાં વીજ વોલ્ટને બાબતે રજૂઆત કરી હતી, તેમ છતાં એમજીવીસીએલ દ્વારા વીજ ફોલ્ટ શોધીને સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે વીજ ગ્રાહકોને વારંવાર નુકસાન વેઠવાનો વખત આવે છે। જેને લઈને બુધવારે મહિલાઓ સહિત આગેવાનો અને એમજીવીસીએલની કચેરીમાં જઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। આણંદ ફેઝ પાર્ક સોસાયટી અને આસપાસના વિસ્તારમાં 400થી વધુ વીજ ગ્રાહકો છે। તેઓ નિયમિત વીજ બિલ ભરતા હોય છતાં એમજીવીસીએલની બેદરકારીને કારણે ભારે હાલાકી વેઠવાનો વખત આવે છે, જેને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે। છેલ્લા 1 માસથી મોટાભાગે ડીમ લાઇટ રહે છે। સીલિંગ ફેન પણ મંથન ગતિ ચાલતા હોવાથી કાળઝાળ ગરમીમાં સ્થાનિક હેરાન થઈ ગયા છે। ફેઝ પાર્કમાં 5થી વધુ ઘરોમાં વીજ ઉપકરણોનું ભારે નુકસાન થયું છે, જેમાં બોર કૂવાની મોટર, ફ્રીજ, એસી સહિતના ઉપકરણો બળી જતા લાખોનું નુકસાન થયું હતું। જે બાબતે 1 માસથી વારંવાર રજૂઆત કરવા છતાં એમજીવીસીએલ દ્વારા વીજ ફોલ્ટ શોધીને તેનો નિકાલ કરવામાં આવતો નથી, જેથી સ્થાનિક રહીશો અને મહિલાઓએ એમજીવીસીએલ કચેરીમાં જઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો।